નર્મદા પુરાણના રેવા ખંડમાં જણાવ્યા અનુસાર નંદન સંવત્સરમાં માઘ સુદ પાંચમના દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય હતો. તે દિવસે નર્મદાના ઉત્તર કિનારા ઉપર કુર્મની પીઠ પર વિશ્વકર્માનું સ્મરણ કરીને મોટા આનંદથી ભૃગુ ઋષિએ મોટું નગર વસાવ્યું હતું. કુર્મ એટલે કે કાચબાની પીઠ પર આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાથી આ નગર ભૃગુ કચ્છ નામથી ઓળખાવા લાગ્યું હતું. જો કે પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે તેજાના અને રેશમના વહાણ માર્ગમાં અગત્યના વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે, જેમ કે ભરાકચ્છ, ભૃગુકચ્છ, બ્રોચ અને ભરૂચ. બ્રિટિશરો અનેક ભારતીય શબ્દોનું સ્પષ્ટપણે ઉચ્ચારણ કરી શકતા ન હતા અને માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું. મહર્ષિ ભૃગુ કે જેમના નામ પરથી ભરૂચ શહેરનું નામ પડ્યું છે. ભૃગુ ઋષિ ત્રિકાળ જ્ઞાની તેમજ વેદના જાણકાર હતા. તેમણે ભૃગુ સંહિતાની રચના કરી છે. આજે આપને વસંત પંચમીના માટે જે માહિતી આપવા માંગુ છું એમાં મા પુણ્યસલીલા નર્મદાના કિનારે સૌથી પ્રથમ શહેર મહર્ષિ ભૃગુએ વસાવેલું અને નંદન સંવત્સરમાં મહાસુદ પાંચમને દિવસે પોતાના 18,000 શિષ્યો સહિત તેઓ ભરૂચ શહેરમાં પધારેલા અને ભરૂચ શહેરની સ્થાપના કરી હતી. આ શહેર અતિ પૌરાણિક છે. પહેલાં એમ કહેવાતું હતું કે કાશી બહુ પુરાણી છે, પણ હવે જે નવું રિસર્ચ થયું એ મુજબ ભરૂચ શહેર બહુ પુરાણી નગરીમાં આવે છે. અમે ભૃગુ ઋષિના વંશજો ભાર્ગવ બ્રાહ્મણ કહેવાયા. ભરૂચના ઇતિહાસકાર અને પ્રોફેસર મીનળબેન દવેના જણાવ્યા અનુસાર ભરૂચનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. પ્રાચીન સમયમાં ભૃગુ કચ્છ તરીકે ઓળખાતું ભરૂચ રોમ, ગ્રીસ અને ઇજિપ્ત જેવા દેશો સાથે વેપાર માટે જાણીતું બંદર હતું. નર્મદા નદી મારફતે થતો વેપાર ભરૂચને સમૃદ્ધિ અને વૈશ્વિક ઓળખ આપતો હતો. આજે પણ ભરૂચના ઇતિહાસમાં વેપાર, સંસ્કૃતિ અને સંસ્કારનો અનોખો સંગમ જોવા મળે છે. ભૃગુ કચ્છથી બ્રોચ અને ત્યારબાદ ભરૂચ સુધીની સફર સર કરનાર અને નર્મદા કિનારે વસેલું આ શહેર ખરેખર ગુજરાતનું ગૌરવ છે, જ્યાં પુરાણ, ઇતિહાસ અને પરંપરાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. સૌ ભરૂચીઓને ભરૂચના સ્થાપના દિવસની હાર્દિક શુભકામના. નમસ્તે. શ્રીનગર, ભૃગુ કચ્છ, ભરૂચ, બડોચ, બારીગાઝા, કેટલા નામ આ નગરને મળ્યા છે. મૂળ તો લક્ષ્મીજીની સ્થાપના કરેલી એટલે એનું નામ પડ્યું હતું શ્રીનગર. પછી ભૃગુ ઋષિ પોતાના 16,000 શિષ્યો સાથે અહીંયા આવીને વસ્યા. એમણે આ નગરની સ્થાપના કરી એટલે એ નગરને નામ મળ્યું ભૃગુ કચ્છ. દરિયાઈ માર્ગે અને જમીન માર્ગે દુનિયાભરના અનેક દેશો સાથે આ નગર જોડાયેલું હોવાથી એ કચ્છ એટલે કે ભૃગુ કચ્છ તરીકે ઓળખાયો. 2-2,500 વર્ષ પહેલાં ભરૂચ બંદરેથી દુનિયાભરના અનેક દેશોમાં માલની નિકાસ થતી હતી. ખાસ કરીને ભરૂચ પોતાના સૂતર, રૂ અને સુતરાઉ કાપડ માટે દુનિયાભરમાં જાણીતું હતું. એટલે જ ઇજિપ્તના પિરામિડમાં સચવાયેલા મમ્મીઓના શરીર પર જે સફેદ પાટા છે એ સુતરાઉ કપડું ભરૂચથી ત્યાં આગળ ગયું હતું. ભરૂચ બંદર ઉપરથી કાપડ ઉપરાંત મરી મસાલા, ઘી, તેલ, ચામડાની વસ્તુઓ એ બધાની નિકાસ થતી હતી ને એવી જ રીતે દુનિયાભરમાંથી કાચ, અનેક યંત્રો એ બધું અહીંયા આગળ આવતું હતું. ઇતિહાસ નોંધે છે એ પ્રમાણે મૈત્રેયો, ચાલુક્ય વંશ, વાઘેલા વંશ એ બધાએ ભરૂચ ઉપર શાસન કર્યું છે. ભરૂચનો જે રાજકીય ઇતિહાસ છે અનેક ઉથલપાથલથી ભરેલો છે. હિન્દુ વંશ, હિન્દુ રાજાઓની પડતી પછી મુસ્લિમ શાસન શરૂ થયું. કેટલી બધી વખત દિલ્હીની ગાદીની તાબા હેઠળ ભરૂચે વસવાનું આવ્યું. ગુજરાતના વિવિધ નવાબોએ ભરૂચ ઉપર શાસન કર્યું અને પછી ભરૂચને પોતાના સ્વતંત્ર નવાબ પ્રાપ્ત થયા. પરંતુ અંગ્રેજોના આગમનની સાથે, મરાઠાઓના આક્રમણને કારણે, ડચ લોકોના આગમનને કારણે ભરૂચ ઉપરથી સ્વદેશી શાસન ધીમે ધીમે લુપ્ત થવા માંડ્યું. શિવાજીએ જ્યારે સુરત લૂંટ્યું હતું એ વખતે એમના પુત્ર સંભાજીએ ભરૂચ લૂંટ્યું હતું. એ વસ્તુ સાબિત કરે છે કે ભરૂચ આર્થિક રીતે એ વર્ષોમાં કેટલું બધું સમૃદ્ધ હશે. ભરૂચ નર્મદા કિનારે વસ્યું હોવા છતાં નર્મદાનું પાણી
પીવાલાયક નથી. અને એટલે જ ઔરંગઝેબ જ્યારે ભરૂચ બંદરના કોટને સમૂહ કરાવવા માટે આવ્યો હતો અને પાણી જોઈને એણે મોઢું બગાડ્યું હતું અને ભરૂચ રહેવાલાયક શહેર નથી એવી એણે વાત કરી હતી. જોકે અત્યારે તો ભરૂચમાં અનેક પરદેશીઓની સાથે વિવિધ ભારતીય રાજ્યમાંથી આવેલા અનેક લોકો વસે છે.